હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે ચેપ્ટર નંબર 2ની અંદર ઉદાહરણ 2ની વાત કરી હતી અને આ વિડીયોમાં આપણે જોઈશું કે ત્યાર પછીના ઉદાહરણ 3, ઉદાહરણ 4 કેવી રીતે ગણી શકાય છે અને એની સમજૂતી આપણે લઈએ. ઓકે, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ખાસ જોઈએ ઉદાહરણ નંબર 3 અને એની રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે કે એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યા વિશેની માહિતી તમને આપેલી છે. તો આગળ એવું કીધેલું છે કે તે પરથી એક વર્ગ 30 થી 39 હોય તેવું એક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. એટલે ઇન શોર્ટ આપણે એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે તમને જે 50 દિવસમાં ઉગેલા ગુલાબ છે અલગ અલગ એની સંખ્યા તમને આ પ્રમાણે આપેલી છે. નીચે આખું આ જે બધી જ સંખ્યાઓ આપેલી છે, આ 50 ગુલાબો મતલબ કે 50 દિવસ દરમિયાન જે ઉગેલા છે ગુલાબો એની સંખ્યા તમને આપેલી છે. ઓકે, હવે વાત એ કરવાની છે કે સાહેબ જો આપણે અગાઉ જોયું હતું કે જો વર્ગ લંબાઈ આપેલી ન હોય ને તો આપણે વર્ગ લંબાઈ શોધતા હતા, બરાબર છે. એટલે એના માટે આપણે વિસ્તાર શોધતા હતા, ત્યારબાદ વર્ગોની સંખ્યા આપેલી હતી અને એના ઉપરથી આપણે વર્ગ લંબાઈ શોધતા હતા. પણ અહીંયા જો તમને એક મસ્ત વાત આપી દીધેલી છે. જો શું કીધેલું છે કે 30 થી 39નો વર્ગ એક એવો બને ને એવી રીતે આખું આવૃત્તિ વિતરણ. એવું તમને ચોખવટ નથી કરી કે પહેલો જ વર્ગ 30 થી 39નો હોય કે છેલ્લો વર્ગ 30 થી 39નો હોય, એવું કશું જ નથી કીધું. જસ્ટ ખાલી શું કીધેલું છે કે તમે જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાના છો એમાંનો એક વર્ગ 30 થી 39 હોય ને એવું આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો એના માટે આપણે આવૃત્તિ વિતરણ કરવા માટે એક તો પહેલાં ક્વેશ્ચન હોવા જોઈએ કે પ્રથમ વર્ગ કયો રાખીશું અને અંતિમ વર્ગ કયો રાખીશું એ જોઈએ. ચલો, પ્રથમ વર્ગ કયો રાખવાનો કે જેમાં નાનામાં નાની કિંમત સમાવી જાય. જો નાનામાં નાની કિંમત કઈ છે તો જોવા જઈએ તો અહીંયા એક 17 છે, બીજું આગળ 17થી નાની કોઈ કિંમત છે ખરા? 17થી નાની કિંમત જોવા જઈએ તો નથી. એટલે નાનામાં નાની કિંમત કેટલી છે? 17 છે. એટલે 17 આવી જાય એવો પ્રથમ વર્ગ પહેલો વર્ગ કયો લેશો કે જે આ સ્વરૂપનો હોય, 30 થી 39 હોય તો પહેલો વર્ગ કયો લઈશું? તો પહેલો વર્ગ આપણે 10 થી 19 લઈ લઈશું. અહીંયા જો પ્રથમ વર્ગ 10 થી 19, તો 10 થી 19ની અંદર 17 આવી જાય. ખ્યાલ આવી ગયો? કારણ કે સ્વરૂપ કયું રાખવાનું છે? આ જ રીતનું કે 30 થી 39 જેવું જ આપણે સ્વરૂપ રાખવાનું છે. ઓકે, ચલો હવે અંતિમ વર્ગ. અંતિમ વર્ગ એટલે કે મોટામાં મોટી કિંમત સમાવી જાય એવો આપણે વર્ગ લેવાનો છે. તો જોઈએ મોટામાં મોટી કિંમત કેટલી છે. આ બાજુ 75, અરે સોરી, ચલો 75 છે. 75થી મોટું 82 છે. ચલો 82થી આગળ મોટું જાય તો 85 છે. 85થી મોટું અહીંયા 94 છે. 94થી મોટી કોઈ કિંમત? યસ, અહીંયા 96 છે. 96થી મોટી અહીંયા 99 છે અને 99 બસ મોટામાં મોટી છે. તો અહીંયા 99 સમાવી જાય એવો અંતિમ વર્ગ કયો આવશે? તો અંતિમ વર્ગ આવશે આપણો 90 થી 99. ખ્યાલ આવી ગયો? ડન વિદ્યાર્થી મિત્રો. અને જો તમે વર્ગ જુઓ ને તો આ આપણા માટે અનિવાર્ય વર્ગ કહેવાય. કેમ કહેવાય એ આપણે સમજીએ, બનાવીએ વર્ગો એટલે તમને ખ્યાલ આવશે. જુઓ તો આવૃત્તિ કોષ્ટક બનાવી દઈએ ફટાફટ. ચલો અહીંયા તમને સંખ્યા રાખું છું અને કોષ્ટક બનાવવા માટે સૌપ્રથમ ફરજિયાત તમારે શીર્ષક લખવું જરૂરી છે અને કોષ્ટક આ રીતે બનશે. પહેલાં આવશે વર્ગો એટલે કે ગુલાબની સંખ્યા, ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન આવી જશે અને ત્યારબાદ દિવસોની સંખ્યા આવી જશે. ચલો, પહેલો વર્ગ આપણે જોયો 10 થી 19, ત્યારબાદ આવશે 20 થી 29, ત્યારબાદ 30 થી 39, ત્યારબાદ 40 થી 49 આવશે, ત્યારબાદ 50 થી 59, ત્યારબાદ 59 થી 69, પછી 70 થી 79, પછી 80 થી 89 અને પછી 90 થી 99. ખ્યાલ આવી ગયો? આ બધા જ આટલા વર્ગો બનશે તમારા. હવે મેં હમણાં જ કીધું કે સાહેબ આ અનિવારક વર્ગો છે, તો કઈ રીતે અનિવારક વર્ગો તમે કહી શકો છો સાહેબ? તો સમજાવું તમને.
અનિવારક વર્ગોની આપણે વ્યાખ્યા ભણી ગયેલા કે આપેલ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય, એટલે કે સરખી ન હોય તો એને આપણે અનિવારક વર્ગો કહેવાય. તો અહીંયા જો ઉપલી સીમા 19 છે અને પછીના વર્ગની નીચલી સીમા 20 છે, તો બંને સમાન નથી, એટલા માટે આ કેવા કહેવાય? અનિવારક વર્ગો કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો, વર્ગો તો બની ગયા, એ પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્ન બનાવી દઈએ. ચલો, પહેલું છે 34. 34 ઉપર ડેશ કરી દઈએ, ચેકી નાખીએ. 34 ક્યાં આવશે? તો 30 થી 39ની સામે આવી જશે. ડન. ચલો, ત્યારબાદ 35 છે, 35ને ચેકો. 35 પણ ક્યાં આવશે? તો એ પણ 30 થી 39ના વર્ગમાં આવી જશે. ડન. ત્યારબાદ 37 તો 37 પણ 30 થી 39ના વર્ગમાં આવી જશે. ત્યાં આવૃત્તિ ચિહ્ન બનાવી દઈએ. ઓકે, ખ્યાલ છે? આવી ગયો? ચલો, ત્યારબાદ છે 39ને ચેકો. તો 39 પણ ક્યાં આવશે? તો કે એ પણ 30 થી 39ના વર્ગમાં જ આવી જશે. ત્યારબાદ 39 ફરીથી આવ્યું, તો એ પણ ફરીથી 30 થી 39ના વર્ગમાં આવશે, એટલે એને આડું ચિહ્ન કરીએ. ત્યારબાદ જોઈએ 54. તો 54 ક્યાં આવશે? તો કે સાહેબ 54 50 થી 59માં આવી જશે, તો ત્યાં આપણે આવૃત્તિ ચિહ્ન બનાવી દઈએ. ઓકે. ત્યારબાદ 52. તો 52 પણ ત્યાં જ આવી જશે 50 થી 59ના વર્ગમાં. ત્યારબાદ 69 69, તો એ ક્યાં આવશે? તો કે 60 થી 69ના વર્ગમાં આવી જશે. ઓકે. ત્યારબાદ 71. તો 71 ક્યાં આવશે? તો કે સાહેબ 70 થી 79ના વર્ગમાં આવી જશે, તો ત્યાં આપણે એને ચિહ્ન કરી નાખીએ. ત્યારબાદ 75. તો 75 પણ ત્યાં જ આવી જશે 70 થી 79ના વર્ગમાં. ત્યારબાદ છે 74. તો 74 પણ ત્યાં જ આવી જશે 70 થી 79માં. ત્યારબાદ 76, એ પણ ત્યાં જ આવશે. ત્યારબાદ 84. તો 84 80 થી 89ના વર્ગમાં આવી જશે. ઓકે. ત્યારબાદ જોઈએ 96. તો 96 એ 90 થી 99ના વર્ગમાં આવી જશે. ઓકે. ત્યારબાદ 23 છે. તો 23 ક્યાં આવશે? તો એ 20 થી 29ના વર્ગમાં આવી જશે. ડન. 33, તો આ 30 થી 39ના વર્ગમાં આવી જશે. 51 ક્યાં આવશે? તો કે સાહેબ 50 થી 59ના વર્ગમાં આવશે. 39 ક્યાં આવશે? તો એ 30 થી 39ના વર્ગમાં આવશે. ત્યારબાદ 26 ક્યાં આવશે? તો કે સાહેબ 20 થી 29ના વર્ગમાં આવી જશે. ત્યારબાદ 46 ક્યાં આવશે? તો કે સાહેબ 46 40 થી 49માં આવશે, તો ત્યાં આપણે ચિહ્ન બનાવી દઈએ. ત્યારબાદ 65. તો એ 60 થી 69માં આવી જશે, તો ત્યાં આપણે ચિહ્ન બનાવી દઈએ. અગેન 65, તો સેમ 60 થી 69માં. ત્યારબાદ 53. તો 53 ક્યાં આવશે? તો 50 થી 59ની અંદર આવી જશે. ત્યારબાદ અગેન 53 આવ્યું, તો 50 થી 59માં આવી જશે, તો ત્યાં આપણે નિશાની કરી દઈએ. ઓકે. ત્યારબાદ 72. તો 72 ક્યાં આવશે? તો કે 70 થી 79માં આવી જશે. ડન. ચલો, 71. તો એ પણ ફરીથી ત્યાં જ આવી જશે. ત્યારબાદ 84 છે. તો 84 ક્યાં આવશે? 80 થી 89ની અંદર આવી જશે, ત્યાં લખી કાઢો. ત્યારબાદ 94 છે. તો 94 ક્યાં આવી જશે? તો કે 90 થી 99માં આવશે. ઓકે. ત્યારબાદ 34. તો એ પણ 30 થી 39માં આવશે. ત્યારબાદ 24 20 થી 29માં આવશે. ત્યારબાદ 99 કે ક્યાં આવશે? તો કે સાહેબ 90 થી 99માં આવી જશે. ત્યારબાદ 19 એ 10 થી 19માં આવી જશે. ઓકે. ત્યારબાદ 18. તો એ પણ 10 થી 19માં આવી જશે. ત્યારબાદ 27 એ 20 થી 29માં આવશે. ત્યારબાદ 17 એ 10 થી 19માં આવી જશે. ત્યારબાદ 38 30 થી 39માં આવશે. ત્યારબાદ 45 એ 40 થી 49માં આવશે. ત્યારબાદ 55 એ 50 થી 59માં આવશે. ત્યારબાદ 57 એ પણ 50 થી 59ની અંદર આવી જશે. ત્યારબાદ 66 એટલે 60 થી 69માં આવશે. 82 80 થી 89માં આવી જશે. ઓકે. ચલો, 85 અગેન ત્યાં 80 થી 89. 35 એટલે 30 થી 39માં આવશે. 19 એટલે 10 થી 19માં આવશે. 18 પણ 10 થી 19માં આવી જશે. 28 એટલે 20 થી 29માં આવી જશે. 47 એટલે 40 થી 49માં આવશે. 52 એટલે 50 થી 59માં આવશે. અને 64 એ છે 60 થી 69માં આવશે. અને 75 એ 70 થી 75માં આવી જશે. ઓકે.
તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન બનાવી દીધા. આ સહેલાઈથી તમને આવડે જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ તમને છે નહીં. ઓકે, ચલો તો જે ચિહ્ન પણ એ પ્રમાણે આવૃત્તિ લખી કાઢીએ. ચલો, પહેલાં છે 5, ત્યારબાદ પણ 5 ચિહ્નો છે, ત્યારબાદ છે 5 ને 5 10 ચિહ્નો, ત્યારબાદ છે 3 ચિહ્નો. ઓકે, ત્યારબાદ છે 8, ત્યારબાદ પછી છે 5, પછી 5 ને 2 7, 4 અને 3, એમ કહીને ટોટલ 50 દિવસોના 50 ટોટલ થવું. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે. વર્ગ આપેલો હોય તો એ પ્રમાણે કઈ રીતે આપણે વર્ગો લેવાના છે બીજા અલગ અલગ. ક્લિયર? તો આ જ રીતે એક્ઝામમાં આવતું હોય છે અને બહુ સહેલાઈથી લખી શકો છો. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ આપણે ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ નંબર 4, એમાં રકમ કંઈક મસ્ત આપેલી છે. શું કીધેલું છે કે ઉદાહરણ 3 જે આપણે જવાબ શોધ્યો ને એમાં મેળવેલ અનિવારક આવૃત્તિ વિતરણ માટે, એટલે કે આપણે જે અનિવારક આવૃત્તિ વિતરણ શોધ્યું છે એના ઉપરથી તમારે નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. આ પહેલો ક્વેશ્ચન છે. અને બીજો ક્વેશ્ચન છે તમારે કે દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. ઓકે, તો 2 આવૃત્તિ વિતરણ બનાવીશું. પહેલાં આપણે વાત કરીએ નિવારક. પહેલાં આપણે જોઈએ કે રકમમાં જે ઉદાહરણ 3માં જે આવૃત્તિ વિતરણ આપણે બનાવેલું છે અનિવારક આવૃત્તિ વિતરણ એ કેવું છે. તો એ આવું છે. જો આપણે હમણાં ઉદાહરણ 3માં જે જવાબ લાવ્યા ને એ આ છે. અનિવારક વર્ગો અને આવૃત્તિ આ રીતે શોધે ને આપણે કે 10 થી 19નો વર્ગ, 20 થી 29નો વર્ગ, 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89 અને 90 થી 99. ઓકે, આ આપણે શોધ્યું. આ આવૃત્તિ વિતરણ અનિવારક છે. આપણે એને નિવારક કરવાનું છે. તો હવે જોઈએ નિવારક કરવા માટે કરવાનું શું. તો એની એક પ્રોસેસ છે, એને આપણે ફોલો કરવાની છે. તો ધ્યાનથી સમજજો હો, કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે. તો જોઈએ આપણે એને. એમાં એવું કીધેલું છે કે કોઈ પણ એક વર્ગ હોય તો પ્રથમ વર્ગની ઉપલી સીમા કેટલી છે. જો અહીંયા પ્રથમ વર્ગ 10 થી 19 છે, તેની ઉપલી સીમા કેટલી થશે? 19 છે, તો 19. અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા, તો એના પછીનો વર્ગની નીચલી સીમા કેટલી થાય? તો કે 20 થાય. તો કે 20ના તફાવત, એટલે કે નિયમ શું છે? પ્રથમ વર્ગની ઉપલી સીમા પછીના વર્ગની નીચલી સીમાનો તફાવત કરવાનો છે. તો પ્રથમ વર્ગની ઉપલી સીમા 19 છે, પછીના વર્ગની નીચલી સીમા 20 છે. આ બંનેનો તફાવત કરો એટલે કેટલો આવશે? 1 આવશે. પહેલું કામ એ. પછી શું કરવાનું કે આ જે તફાવત મળ્યો ને આપણને એને 2 વડે ભાગી નાખવાનું. કેટલા વડે? 2 વડે. એટલે કે આ 1 છે એને 2 વડે ભાગો. તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો કે 1 ભાગ્યા 2 કરો એટલે આન્સર કેટલો આવશે? 0.5 મળે. બસ દરેકમાં આ જ પ્રોસેસ ફોલો કરવાની છે. તો શું થશે? આમ દરેક વર્ગની નીચલી સીમામાંથી 0.5 બાદ કરવાના છે અને જે ઉપલી સીમા છે એમાં 0.5 ઉમેરવાના છે. તો આપણને નિવારક વર્ગો મળી જાય. યસ, દરેકે દરેક વર્ગોમાં શું કરવાનું છે? નીચલી સીમામાંથી 0.5 માઇનસ કરો, ઉપલી સીમામાં 0.5 ઉમેર દો. બની શકે કે કદાચ તમારું સ્કૂલમાં ચાલેલું હોય અને સ્કૂલમાં તમને સમજાવ્યું હોય કે તમારે શું કરવાનું કે મિત્રો અનિવારક વર્ગોમાંથી જો તમારે નિવારક વર્ગો કરવા હોય તો નીચલી સીમામાંથી 0.5 બાદ કરો અને ઉપલી સીમામાં 0.5 ઉમેરી દો. વાત સાચી છે, પણ તમને એ ખબર હોવી જોઈએ કે કેમ આવું કરવાનું. એના વિશે તમને મેં કન્સેપ્ટ સમજાવ્યો કે ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમાને બાદબાકી કરો, બાદબાકીને 2 વડે ભાગો. જે સંખ્યા મળે ને એ જ બાદ કરવાની નીચલી સીમામાંથી અને એને જ ઉમેરવાની ઉપલી સીમામાં. ઓકે, પણ 99% વર્ગો એટલે કે 99% જે અનિવારક વર્ગો છે એને તમારે નિવારક બનાવવા માટે એક જ પેટર્નને ફોલો કરી દેવાની. નીચલી સીમામાંથી 0.5 બાદ કરવાનું, ઉપલી સીમામાં 0.5 ઉમેરી દેવાનું. આટલું યાદ રાખજો ફાસ્ટ. હા, બસ સાહેબ 1% એટલે કેવા વર્ગો એ આપણે આગળ જોઈશું. જે અમુક ટિપિકલ જાતના વર્ગો આવે છે એને નિવારક કરવું હોય તો બસ આ પ્રોસેસને તમારે ફોલો કરવી પડશે. બાકી દરેક દાખલામાં અનિવારકમાંથી તમારે નિવારક બનાવવા હોય ને તો દરેકમાં પ્રોસેસ લખવાની જરૂર નથી. હા, લખવી પડશે પણ
કહી શકાય કે દરેકમાં 0.5 બાદ કરો, 0.5 ઉમેરો. કેવી રીતે કરવાનું છે જોઈએ, એનું આવૃત્તિ વિતરણ બનાવીએ. ચલો પહેલાં જોઈએ આપણે નિવારક આવૃત્તિ વિતરણ, જે આપણો પહેલો ક્વેશ્ચન છે એનું કોષ્ટક કંઈક આ રીતે બનશે. અનિવારક વર્ગો તમને રકમમાં આપેલા છે, નિવારક વર્ગો આપણે તૈયાર કરવાના છે. જો તો આપણે નિયમ શું બનાવ્યો કે નીચલી સીમામાંથી 0.5 બાદ કરો. એટલે નીચલી સીમા કેટલી છે? અહીંયા 10 છે, એમાંથી 0.5 બાદ કરો એટલે કેટલા મળશે? તો કે સાહેબ 10માંથી 0.5 બાદ કરો એટલે 9.5 મળે. ઓકે ચલો. અને ઉપલી સીમામાં 0.5 ઉમેરવાના છે. તો ઉપલી સીમા 19 છે, એમાં 0.5 ઉમેરો એટલે કેટલા થાય? 19.5 થાય. એટલે આ 10થી 19 જે અનિવારક વર્ગ છે એનો નિવારક વર્ગ શું બનશે? 0.5થી 19.5 બની જાય. ઓકે ચલો. ત્યારબાદ દરેકમાં 20 નીચલી એમાંથી 0.5 બાદ કરો એટલે 19.5, 29માં ઉમેરો એટલે 29.5. એટલે બીજો વર્ગ શું બનશે? 19.5થી 29.5 બની જશે. ખ્યાલ આવી ગયો? જો આ નિવારક કહેવાય ને નિયમ. નિવારકની વ્યાખ્યા શું? કે આપેલ વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા કેવી હોવી જોઈએ? સમાન હોય તો એને નિવારક વર્ગો કહેવાય. તો સમાન થઈ ગયા ને. નિયમ આપણે ફોલો કર્યો, 0.5 બાદ કરો, 0.5 ઉમેરો. બસ બધામાં આ જ આપણે ફોલો કરી લેવાનું છે. ઓકે ખ્યાલ આવી ગયો? ચલો તો ત્યારબાદ 30થી 39નો વર્ગ છે. 30માંથી 0.5 બાદ કરો, 39માં 0.5 ઉમેરો એટલે કેટલો થશે? 29.5થી 39.5. આવી જ રીતે દરેક વર્ગોમાં ફોલો કરવા જઈએ તો એના પછીનો વર્ગ શું મળશે? 39.5થી 49.5. ત્યાર પછીનો વર્ગ શું મળશે? 49.5થી 59.5. ત્યાર પછી 59.5થી 69.5. ત્યાર પછીનો વર્ગ 69.5થી 79.5. ત્યાર પછી 79.5થી 89.5 અને ત્યાર પછીનો નિવારક વર્ગ બનશે 89.5થી 99.5. બસ આ જ પ્રોસેસને ફોલો કરવાની છે, આ જ રીતે લખવાનું છે તમારે. ઓકે ચલો. આવૃત્તિ એ તો રકમમાં આપેલી જ છે આપણને. અનિવારક વર્ગોને આવૃત્તિ આપેલી છે ને, બસ એ જ આવૃત્તિ આપણે લખી કાઢવાની છે. 5, 5, 10, 3, 8, 5, 7, 4 અને 3 આ રકમમાં આપણને રેડીમેડ આપેલી છે. જે છે ને આ નિવારક વર્ગો જ બનાવવાના હતા. કેવી રીતે બનાવવાની પ્રોસેસ આપણે સમજી લીધું છે. ઓકે 0.5 બાદ કરો, 0.5 ઉમેરો. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે આ જ ક્વેશ્ચનની અંદર આપણે બીજો ક્વેશ્ચન જોઈએ, જે શું છે? મધ્ય કિંમત શોધવાની છે. તો જોઈએ આપણે. તો મધ્ય કિંમત દર્શાવતું આપણે આવૃત્તિ વિતરણ. હવે આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ ને એની પહેલાં તમને મધ્ય કિંમતનું સૂત્ર ખબર હોવી જોઈએ કે મધ્ય કિંમત કેવી રીતે શોધી શકાય છે. તો જોઈએ આપણે. મધ્ય કિંમત બરાબર સૂત્ર શું છે એનું? ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2. કોઈ પણ વર્ગ આપેલો ના હોય, એ બંને વર્ગની વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમા બંનેનો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો એટલે મધ્ય કિંમત મળી જાય. કેવી રીતે જોઈએ? ગણી એટલે વધારે ખ્યાલ આવશે. પણ હા, આ બધા સૂત્ર યાદ રાખજો. વર્ગ લંબાઈનું સૂત્ર, અનિવારકમાંથી નિવારક કેવી રીતે કરવા, મધ્ય કિંમતનું સૂત્ર, આ બધું જ તમને આવડવું જોઈએ. ચલો આગળ. અનિવારક વર્ગો તો રકમમાં આપેલા જ છે તમને. હવે મધ્ય કિંમત શોધવાની છે. સૂત્ર પ્રમાણે ફોલો કરતા જઈએ. ઉપલી સીમા વત્તા નીચલી સીમા. ઉપલી સીમા 19, નીચલી સીમા 10. આ બંનેનો સરવાળો એટલે 19 વત્તા 10 ભાગ્યા 2. એટલે આ રીતે લખવાનું થશે તમારે. જુઓ 19 વત્તા 10 ભાગ્યા 2 એટલે સાદુરૂપ કેટલું આવશે? 14.5 આવશે. કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો છો. ડન. એવી જ રીતે અહીંયા 29 વત્તા 20 ભાગ્યા 2 એટલે 24.5. ત્યારબાદ 39 વત્તા 30 ભાગ્યા 2 એટલે 34.5 આવશે. ત્યારબાદ 49 વત્તા 40 ભાગ્યા 2 એટલે 44.5 આવશે. ત્યારબાદ 59 વત્તા 50 ભાગ્યા 2 એટલે 54.5 આવશે. એવી જ રીતે આપણે દરેક વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમાનો સરવાળો કરો, ભાગ્યા 2 કરો એટલે આપણને મધ્ય કિંમત મળી જાય. એટલે દરેક વર્ગ માટે આપણે આવી રીતે લખી શકાય. ત્યારબાદ 64.5 આવશે. ત્યારબાદ મધ્ય કિંમત 74.5, ત્યારબાદ 84.5 અને ત્યારબાદ 94.5 મળી જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે નહીં?
ખબર પડી ગઈ ને? ઓકે, ચલો હવે બીજી ટ્રીક સમજાવું. આ જો નિયમ તો આ જ છે ને, આ જ રીતે ફોલો કરવાનું. આ તો એક ટિપ્સ આપું છું તમને, ટ્રીક આપું છું. ચલો હવે મધ્ય કિંમતનું સૂત્ર શું છે કે સાહેબ ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2. તો એ ફોલો કરી એટલે પ્રથમ વર્ગની મધ્ય કિંમત કેટલી આવી? 14.5. ઓકે, અને અહીંયા જો આપેલા દરેક વર્ગો છે એ દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? જુઓ તમે, વર્ગ લંબાઈ એટલે બાદ બાકી કેટલી છે? દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 છે. તો બસ પહેલા વર્ગની જે મધ્ય કિંમત આવીને એમાં 10 10 10 10 ઉમેરતા જાઓ એટલે દરેક વર્ગની મધ્ય કિંમત મળતી જાય. જો 14.5માં 10 ઉમેર્યો એટલે 24.5, 24.5માં 10 ઉમેરેલો 34.5, 10 ઉમેરેલો 44, 55, 64, 74, 84, 94. ખ્યાલ આવ્યો? પણ હા, તમારે ડાયરેક્ટ નથી લખવાનું. આ પ્રોસેસ તો બતાવવી જ પડશે, ભાગાકારને આ બધું લખવું જ પડશે. અને જ્યારે તમે આ કોષ્ટક બનાવો છો ને, ટેબલ બનાવો ને, ત્યારે ખાસ કહું છું એક લીટી છોડીને બનાવજો. એટલે શું, અહીંયા જે ભાગાકારનું લખવાનું છે ને એ તમારું ગૂંચવણ ન થઈ જાય, બધું ભેગું ન લાગે. બરાબર? ચલો, આવૃત્તિ તો રકમમાં આપેલી છે, એ જ બેઠે લખી કાઢવાની. 5 5 10 3 8 5 7 4 3. ઓકે, આ તો રકમમાં આપેલું છે એટલે એમાં કોઈ મગજ દોડાવવાનું નથી. એટલે અહીંયા તમારું ઉદાહરણ નંબર 4 કમ્પ્લીટ થઈ ગયું કે નિવારક આવૃત્તિ વિતરણ બનાવો, બનાવી દીધું. મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ બનાવો, બનાવી દીધું. ઓકે, ચલો ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, જે છે ઉદાહરણ નંબર 5. એમાં રકમ આપેલી છે કે કોઈ એક માહિતી માટે, શું કીધેલું છે કે કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ વિતરણ તમને આપેલું છે અને તે પરથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. બહુ ઇઝી છે. આમાં કેવું છે તમને ખબર? રકમમાં તમને આવૃત્તિ વિતરણ આપેલું જ છે. કેવું? તો આ પ્રમાણે આ રકમ આપેલી છે તમને બેઠી મસ્ત, વર્ગો આપી દીધા અને આવૃત્તિ આપી લીધી. એટલે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું. એટલે અહીંયા આવૃત્તિ વિતરણ શોધવાની કોઈ જરૂર નથી. ઓકે, ચલો હવે આપણે શું શોધવાનું છે કે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આ બંને દર્શાવતું આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. બનાવી દઈએ. ચલો, તો વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ જે છે એ આ પ્રકારે આખું કોષ્ટક બનશે. વર્ગો જે તમને રકમમાં આપેલા છે, વર્ગ લંબાઈ શોધવાની છે બીજી કોલમ, ત્રીજી કોલમ મધ્ય કિંમત અને ચોથી કોલમ આવૃત્તિ. અને ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો, જે અહીંયા સૂત્ર છે સૂત્ર લખવું ફરજિયાત છે. બરાબર? ચલો, વર્ગ લંબાઈ અને વર્ગ લંબાઈ માટે આપણે અગાઉ ભણી ગયા. શું ભણી ગયા? તમને ખબર જ છે શું કે બસ આ જે ઉપલી સીમા અને નીચલી સીમા છે બંનેની બાદબાકી કરો. ઉપલી સીમા માઇનસ નીચલી સીમા એટલે વર્ગ લંબાઈ મળી જાય. તો બસ દરેક વર્ગ માટે શોધી નાખો ફટાફટ. ચલો, તો પહેલાં 20 - 0 એટલે 20. બીજા વર્ગ માટે 50 - 20 એટલે 30. ત્રીજા વર્ગ માટે 70 - 50 20. પછી 90 - 70 એટલે કે 20. 100 - 90 એટલે કે 10. આ રીતે તમારે ગણતરી બતાવવી પડશે, ડાયરેક્ટ આન્સર લખવાનો નથી. ઓકે, તો આ વર્ગ લંબાઈ મળી ગઈ. ચલો, ત્યારબાદ આપણે જોઈએ મધ્ય કિંમત. મધ્ય કિંમતનું સૂત્ર હવે તમને આવડી ગયું છે કે ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2. ઉપલી સીમા 20 વત્તા 0 ભાગ્યા 2 એટલે 20 વત્તા 0 ભાગ્યા 2 કરો એટલે 10 આવશે. ડન. એવી જ રીતે બીજા વર્ગ માટે 50 વત્તા 20 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 35. પછી 70 વત્તા 50 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 60. ત્યારબાદ 90 વત્તા 70 ભાગ્યા 2 એટલે કે 80 આવશે. અને ત્યારબાદ 100 વત્તા 90 ભાગ્યા 2 એટલે કે 95 આવી જશે. ઓકે, તો આ રીતે તમારે દરેક વર્ગની મધ્ય કિંમત શોધી લેવાની છે. ડન. આવૃત્તિ રકમમાં આપેલી જ છે, એમાં કોઈ બુદ્ધિ દોડાવવાની નથી. આપેલી છે એમ લખી કાઢવાની. 20 30 30 15 અને 5 આ રકમમાં આપેલું છે. બસ થઈ ગયો દાખલો, પૂરું કીધું છે ને. વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ લખાવો, પતી ગયું. જવાબ ફાઇનલ. આવું પૂછાતું હોય છે 3 માર્ક્સમાં, ક્યારેક 2 માર્ક્સમાં પણ પૂછે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે શું કરવાનું છે કે આજે વિડીયોની અંદર જે પણ દાખલા ગણેલા છે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લેવાના છે. ના ખબર પડે તો તમારે મને પૂછવાનું છે અને લખીને તમારા ફોટો પાડીને તમારે મને મોકલી દેવાનું છે. ઓકે, અને ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં એક નવો ટૉપિક આપણે લઈશું સ્ટેટમાં. ઓકે, ત્યાં સુધી
આ વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. ઓકે, બાય બાય.